નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 ના વિષય ગણિતની સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં આજે વાત કરીએ પ્રકરણ 10. પ્રકરણ 10 છે આપણું વર્તુળ. તો વિદ્યાર્થીઓ, વર્તુળ પ્રકરણમાંથી માર્ચ 2020 થી જૂન 2025 સુધી જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, ઉપરાંત બોર્ડનું જે સેમ્પલ પેપર એટલે કે નમૂના પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું તેમાં પણ જે સેક્શન એમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તે તમામ પ્રશ્નોનો સમાવેશ કરતો આપણે આ વિડીયો તૈયાર કરેલ છે. ઉપરાંત વર્તુળના આપણે આ જે પ્રશ્નો છે તેને ચોક્કસ વિભાગમાં અહીંયા આગળ વહેંચી દીધા છે. પહેલો વિભાગની વાત કરું તો તે MCQ વિભાગ. તો MCQ વિભાગમાં આપણે શરૂઆત કરીએ પહેલા MCQ થી. તો પહેલા MCQ ની રકમની વાત કરું તો આ જે પ્રશ્ન છે તે માર્ચ 2024 અને જુલાઈ 2022 માં બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવેલ છે અને સ્વાધ્યાય 10.1 માં આ MCQ આપેલ છે. તો શરૂઆત કરીએ રકમની. તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ 12 સેન્ટીમીટર છે. તો PQ ની લંબાઈ કેટલી? તો વિદ્યાર્થીઓ, અહીં તમે આકૃતિ જોશો તો અહીં આગળ વર્તુળનું કેન્દ્ર આપણે O લીધેલું છે. એના સ્પર્શકની વાત કરું તો PQ સ્પર્શક છે. OQ તમને 12 સેન્ટીમીટર આપેલા છે અને OP વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપેલી છે. તો વિદ્યાર્થીઓ, સ્પર્શક અને ત્રિજ્યાનો રિલેશન યાદ રાખવાનો. ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય, એટલે કે ત્રિજ્યા અહીં આગળ આકૃતિમાં જોશો તો ત્રિજ્યા OP છે અને સ્પર્શક PQ છે જે પરસ્પર લંબ છે. તો ખૂણો P કાટખૂણો બને એટલે કે OPQ 90 અંશનો બને છે. એટલે અહીં આગળ આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. કર્ણનો વર્ગ એટલે OQ નો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગો જેટલો થાય, એટલે કે OP વર્ગ વત્તા PQ વર્ગ તમારે લખવાનો રહે છે. OQ ની કિંમત મેં 12 લખેલી છે અને OP ની કિંમત 5 આપણને આપેલી હતી. 12 નો વર્ગ 12 144 થાય, 5 નો વર્ગ 25 થાય, જે જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું તો ઓછા થશે. એટલે કે કહેવાનો અર્થ એટલો કે PQ નો વર્ગ 144 માંથી 25 બાદ કરો એટલો થશે. 144 માંથી 25 જાય તો 119 રહે છે. એટલે કે PQ નો વર્ગ મને 119 મળે છે. જો PQ નો વર્ગ 119 મળતો હોય તો PQ બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 119. એનો અર્થ કે સ્પર્શકની જે લંબાઈ છે તે આપણને D વર્ગમૂળ 119 મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ બીજા પ્રશ્નની. તો બીજો MCQ એની પણ વાત કરી લઈશું. તો બીજા MCQ માં બિંદુ Q માંથી વર્તુળના સ્પર્શકની લંબાઈ એટલે કે આ વખતે સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર આપેલી છે. OQ તમને 25 સેન્ટીમીટર આપેલા છે અને વર્તુળની ત્રિજ્યા OP શોધવાની છે. આ પ્રશ્ન જૂન 2023 અને જૂન 2024 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવેલ હતો. ખૂબ જ સરળ પ્રશ્ન છે. તો ફરી એક વખત ત્રિજ્યા OP અને સ્પર્શક PQ પરસ્પર લંબ દર્શાવી દઉં. ખૂણો P એ 90 અંશનો થશે એટલે પાયથાગોરસ પ્રમેયનું પાલન થશે. એટલે OQ નો વર્ગ કર્ણનો વર્ગ બાકીની બે બાજુ OP વર્ગ અને PQ વર્ગના સરવાળા જેટલી થાય છે. OQ નું માપ 25 આપેલ છે, PQ નું માપ 24 આપેલ છે. 25 નો વર્ગ 25 ગુણ્યા 25 625 લખો. 24 નો વર્ગ 576. 576 ને જમણી બાજુથી ડાબી બાજુ લાવતા માઇનસ થશે. 625 માંથી 576 બાદ કરતા 49 મળશે. એટલે કે OP વર્ગ બરાબર તમે 7 નો વર્ગ લખી શકશો. એટલે કે વર્તુળની ત્રિજ્યા OP બરાબર 7 સેન્ટીમીટર મળી જશે. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન A 7 સેન્ટીમીટર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું વિદ્યાર્થીઓ. તો આપણો આગળનો ત્રીજો MCQ. આકૃતિ આપણને આપેલી છે. આકૃતિના બે સ્પર્શકો આપેલા છે, જોઈ શકો તમે. એક PA સ્પર્શક અને બીજો PB સ્પર્શક છે. વર્તુળનું કેન્દ્ર તમને O આપેલું છે. ખૂણાની વાત કરું તો તમને ખૂણો AOP 55 અંશ આપેલ છે અને APB તમારે મેળવવાનો છે. માર્ચ 2023 નો આ પ્રશ્ન છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. આકૃતિ જોતા વિદ્યાર્થીઓ ખબર પડી જશે કે તમને AOP 55 આપેલા છે. OP જે છે એ ખૂણા AOB નો દ્વિભાજક છે, એટલે કે બાયસેક્ટર છે, એટલે કે સરખા ભાગમાં તે વહેંચે છે. હલથી OP એ ખૂણા AOB ને બે સરખા ભાગમાં વહેંચે છે. એનો અર્થ કે આ ખૂણો જો 55 અંશ હોય તો આ ખૂણો પણ કેટલા અંશનો થશે? 55 અંશનો થશે.
તો આખા ખૂણાની વાત કરું તો AOB, તો AOB એ ટોટલ એ આ AOP ના બમણા થઈ જશે, એટલે 55 અને 55 કેટલા થઈ જશે? 110, જે આપણે અહીંયા આગળ લખેલા છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે ચતુષ્કોણના સામસામેના ખૂણા અહીંયા આગળ પૂરક દર્શાવવાના છે, એટલે AOB અને APB 180 અંશ તમારે લખવાના છે. AOB આપણે 110 અંશ મેળવી લીધા છે, જેને આપણે જમણી બાજુ લઈ જઈશું તો માઇનસ થશે, એટલે કે 180 માંથી 110 બાદ કરતા આપણને 70 મળી જશે. એનો અર્થ કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ ચોથા પ્રશ્નની. ચોથા પ્રશ્નમાં O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો PA અને PB વચ્ચેનો બંધ કોણ 80 અંશ આપેલ છે, અને પ્રશ્ન પૂછ્યો છે કે POA નું મૂલ્ય કેટલું. ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક કરીશું, એટલે કે APB અને AOB નો સરવાળો 180 અંશ થશે. આપણે કયો ખૂણો પહેલા શોધી કાઢીએ? AOB શોધી કાઢીએ. તો 180 માંથી મારે કેટલા અંશ બાદ કરવાના? 80 અંશ બાદ કરવાના, એટલે કે AOB બરાબર 180 માંથી આપણે APB બાદ કરો, એટલે 180 માંથી 80 અંશ બાદ કરતા કેટલા મળશે? 100 અંશ મળશે. એનો અર્થ કે આપણો આખો જે આ ખૂણો છે AOB એ 100 અંશનો થઈ જશે. હવે આ જે બાયસેક્ટર એટલે કે OP એ દ્વિભાજક છે. કોનો? AOB. OP એ AOB નો દ્વિભાજક છે, એટલે સરખા ભાગ કરશે. એનો અર્થ કે મારે જો POA શોધવો હોય તો AOB ના અડધા કરવા પડે, એટલે 100 ના અડધા કરી કાઢીએ તો કેટલા કેટલા થઈ જશે? 50-50 થઈ જશે. એનો અર્થ કે POA બરાબર ખૂણા AOB ભાગ્યા 2 કરવાના, એટલે 100 ના અડધા કરીએ કેટલા થઈ ગયા? 50 અંશ. એનો અર્થ કે તમારો ઓપ્શન એ સાચો છે, 50 અંશ. હવે વાત કરીશું પાંચમા MCQ ની. પાંચમા MCQ માં તમને આકૃતિ આપી દીધેલી છે અને ખાલી વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, માપ પણ આપેલા છે. ખૂબ જ સહેલો પ્રશ્ન કહેવાય વિદ્યાર્થીઓ. એક વસ્તુ ફરી એક વખત સંબંધ લખીએ કે આપણી જે ત્રિજ્યા OA છે અને આપણો જે સ્પર્શક છે તે પરસ્પર કેવા છે? લંબ છે. એનો અર્થ કે OA લંબ AP તમે લખી શકશો, એટલે આ ખૂણો મારો 90 અંશનો થઈ ગયો. તો ખૂણો 90 અંશનો છે, એટલે પાયથાગોરસ પ્રમેય વાપરીશું. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થશે. તો કર્ણ કયો છે આપણો? OP નો વર્ગ બરાબર OA વર્ગ વત્તા AP વર્ગ. OP આકૃતિમાં 13 આપેલા છે, AP 12 આપેલા છે. 13 ગુણ્યા 13 169 થાય, 12 144 થાય, પ્લસ 144 માઇનસ થયા. 169 માંથી 144 બાદ કરતા 25 મળશે. 25 એટલે 5 નો વર્ગ. વર્ગ વર્ગ દૂર કરો, ત્રિજ્યા OA બરાબર કેટલી થશે? 5. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ તમારો 5 રહે છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીશું પાર્ટ બી માં. પાર્ટ બી માં આપણે ખાલી જગ્યા પૂરો આ વિભાગ લીધેલો છે. એમાં પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન જુલાઈ 2022, જુલાઈ 2023, જૂન 2024, માર્ચ 2024 માં પૂછેલો પ્રશ્ન છે, જે ખાલી જગ્યા આપણને આપેલી છે. એમાં વાત કરું તો પહેલી ખાલી જગ્યા આપણી વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય. તો વિદ્યાર્થીઓ આકૃતિ જોઈ લેશો. આ વર્તુળ છે, એને સમાંતર સ્પર્શકો કેટલા મળે? 2. વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક 2 જ મળે. વાત કરીએ બીજો પ્રશ્ન. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. આ પ્રશ્ન માર્ચ 2022, માર્ચ 2023, માર્ચ 2024 અને બોર્ડના નમૂના પ્રશ્નમાં પૂછેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ વર્તુળનો કોઈ પણ સ્પર્શક દોરો એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન. વર્તુળને બે બિંદુમાં છેદતી આ રેખાને તમે શું કહેશો? તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ કેટલીક વ્યાખ્યાઓ આપણે કરી લઈશું. જુલાઈ 2023 અને માર્ચ 2024 માં પૂછેલો આ પ્રશ્ન છે. તમે જોઈ શકશો કે આ વર્તુળ છે, એને બે બિંદુમાં છેદતી આપણી આ જે રેખા છે એને હંમેશા શું કહેવાય? છેદિકા. એટલે આ આપણી છેદિકા. થોડીક બીજી વ્યાખ્યા પણ તમને અહીંયા આગળ સમજાવવા હું માંગીશ વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન આપજો. જે રેખાખંડના બંને અંત્યબિંદુ, આ રેખાખંડ AB, તો એના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય, જે રેખાખંડના
બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની જીવા કહેવાય. બીજી એક વ્યાખ્યા પણ સમજી લઈએ. આ થયું વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી આ જીવા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો શું કહેવાય? વ્યાસ. તો આને રિલેટેડ બીજી 3 આપણે વ્યાખ્યા જોઈ લીધી. વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો, વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા. તમને આગામી બોર્ડમાં આ રીતનો પણ પ્રશ્ન પૂછી શકાય કે વર્તુળની મોટામાં મોટી જીવા જણાવો, તો તમારો જવાબ આવશે વ્યાસ. વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. તો અહીં આગળ આપણને પ્રશ્ન ખાલી ખૂબ જ સિમ્પલ પૂછ્યો હતો કે વર્તુળને 2 બિંદુમાં છેદતી આ રેખાને શું કહે છે? તો તમારો જવાબ રહેશે છેદિકા. હવે વાત કરીશું આગળના પ્રશ્નની. ચોથો પ્રશ્ન. આ રીતના પ્રશ્નો વિદ્યાર્થીઓ બોર્ડમાં પૂછાય જ છે, એટલે તમે તૈયાર કરી લેજો. આ માર્ચ 2023 નો પ્રશ્ન છે. વર્તુળ એ ચતુષ્કોણની બધી જ બાજુ, આ વર્તુળ છે એ ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુઓને સ્પર્શે તો વિદ્યાર્થીઓ સૂત્ર ખાસ યાદ રાખવાનું. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલા ગણવાના છે. પાઠ્યપુસ્તકમાં આ એક રાઇડર સ્વરૂપે આપેલ છે. તો વિદ્યાર્થીઓ જ્યારે પણ કોઈ વર્તુળ ચતુષ્કોણની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો સામસામેની બાજુઓનો સરવાળો હંમેશા સરખો થાય. એટલે કે AB નો સરવાળો CD સાથે કરો, AB નો સરવાળો CD એ બાકીની 2 બાજુ BC ના સરવાળા AD જેટલી થાય. એટલે કે સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય? સરખો. AB + CD = BC + AD. AB નું માપ રકમમાં 7 આપેલું છે, CD નું 4 આપેલું છે અને BC નું 3 આપેલું છે. 7 અને 4 11 થશે. 11 બરાબર AD + 3 + 3 ની સાઈડ બદલો, -3 થાય. એટલે AD બરાબર 11 - 3. એટલે AD ની કિંમત કેટલી મળશે? 8. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ કેટલો રહેશે? 8. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 5મો પ્રશ્ન. બિંદુ Q માંથી દોરેલા સ્પર્શક. ફરી એક વખત બિંદુ Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 12 આપેલી છે અને કેન્દ્રથી તેનું અંતર 13 સેન્ટીમીટર છે. તો વર્તુળનો વ્યાસ શોધવાનો. તો વિદ્યાર્થીઓ પહેલા વર્તુળની ત્રિજ્યા શોધીશું. અગાઉના પ્રશ્નમાં વાત કરી છે તે મુજબ ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય? લંબ. એટલે કે આપણી જે ત્રિજ્યા OP છે એ સ્પર્શક PQ ને લંબ છે. તો આ કાટખૂણો બન્યો. કાટખૂણો બને એટલે પાયથાગોરસ. પાયથાગોરસ એટલે કર્ણનો વર્ગ. કર્ણ કયો? OQ નો વર્ગ. એ બાકીની 2 બાજુના વર્ગો જેટલો થાય. એટલે કે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ, જે આપણે અહીં આગળ દર્શાવી દીધેલું છે. OQ વર્ગ બરાબર OP વર્ગ વત્તા PQ વર્ગ. તો OQ નું માપ 13 છે, PQ નું માપ 12 છે. 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144 પ્લસ 144 ડાબી બાજુ આવે, માઇનસ થાય. 169 માંથી 144 બાદ કરીએ, 25 મળે. 25 નો વર્ગ 5 નો વર્ગ. એનો અર્થ કે મારી પાસે ત્રિજ્યા 5 સેન્ટીમીટર મળી જાય છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વર્તુળનો વ્યાસ કેટલો? તો વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતા બમણો હોય છે. એટલે કે વર્તુળની ત્રિજ્યા આપણે કેટલી મેળવી છે? 5. તો 5 ના બમણા કેટલા થશે? 10 સેન્ટીમીટર. એનો અર્થ કે આ પ્રશ્નનો મારો જવાબ છે 10 સેન્ટીમીટર. અને આ પ્રશ્ન જૂન 2024 બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 6થો પ્રશ્ન. 6થો પ્રશ્ન માર્ચ 2025 માં પૂછવામાં આવેલો છે કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો? વિદ્યાર્થીઓ યાદ રાખો, વર્તુળની અંદર કોઈ પણ બિંદુ હોય તો એમાંથી કોઈ પણ પ્રકારનો સ્પર્શક દોરી શકાશે નહીં. વર્તુળની અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી ન શકાય. એટલે જવાબ 0 આવે. હા, વર્તુળની ઉપર કોઈ બિંદુ હોય તો વર્તુળને એક જ સ્પર્શક દોરી શકાય. વર્તુળની બહાર કોઈ બિંદુ હોય તો વર્તુળની બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય. પણ વર્તુળની અંદરના બિંદુમાંથી એક પણ સ્પર્શક દોરી ન શકાય. એટલે જવાબ કયો રહેશે? 0. હવે વાત કરીએ આગળનો પ્રશ્ન. હમણાં જ આપણે ચતુષ્કોણ પ્રકારના પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છે વિદ્યાર્થીઓ. ફરી એક વખત તમે જોઈ શકો છો કે એક વર્તુળ એ ચતુષ્કોણની બધી જ બાજુઓને સ્પર્શે છે. એટલે ફરી પાછું સામસામેની બાજુનો સરવાળો લખીએ. એટલે AB + CD બરાબર BC + AD લખી દઈશું. જે માપ આપ્યા હોય તે મૂકી દો. AB નું માપ 6 આપેલું છે, CD નું માપ 5 આપેલું છે, BC નું માપ 8 આપેલું છે.
6 અને 5 11 થશે, એડી +8 ઓછા થશે, 11 માંથી 8 બાદ કરતા 3 મળી જાય છે, એટલે એડી બરાબર 3 માર્ચ 2025 નો આ પ્રશ્ન છે. હવે વાત કરીએ આઠમી ખાલી જગ્યાની. આઠમી ખાલી જગ્યા છે આપણી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. જૂન 2025 નો પ્રશ્ન છે. આ વર્તુળ છે, સ્પર્શક છે, એમનું સામાન્ય બિંદુ એને શું કહેવાય? સ્પર્શ બિંદુ, કોન્ટેક્ટ પોઈન્ટ કહેવાય. આ આપણો જવાબ છે. તો ઓપ્શનમાં સ્પર્શ બિંદુ આવશે. ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે. વાત કરીએ નવમા પ્રશ્નની. એક વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે છે. જૂન 2025 માં પૂછવામાં આવેલો પ્રશ્ન. એક વર્તુળ છે, એને કેટલા સ્પર્શક? તો વિદ્યાર્થીઓ તમે આ રીતે ગમે તેટલા સ્પર્શકો દોરી શકો. એનો અર્થ કે એક વર્તુળને અસંખ્ય સ્પર્શક આપણે દોરી શકીએ છીએ. તો ખૂબ જ સહેલો પ્રશ્ન છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના વિભાગની. તો આગળનો વિભાગ છે આપણો પાર્ટ સી. એક વાક્યમાં જવાબ આપો. વાક્યમાં જવાબ આપો, શબ્દ કે અંકમાં આપણે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન લીધો છે માર્ચ 2025 નો. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? હમણાં જ વાત કરીએ આપણે, વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. બીજો પ્રશ્ન છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? મે 2021 માં પૂછેલો પ્રશ્ન. તો વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય, કોન્ટેક્ટ પોઈન્ટ કહેવાય. હવે વાત કરીશું ત્રીજો પ્રશ્ન. મે 2021 નો પ્રશ્ન છે. આકૃતિ આપણને આપેલી છે અને કીધું છે કે રેખા AB ને શું કહેવાય? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, વર્તુળની જીવાને સમાવતી રેખા એને હંમેશા વર્તુળની છેદિકા કહેવાય. એટલે આ જે આકૃતિ છે એ વર્તુળની છેદિકાની આકૃતિ છે. ચોથો પ્રશ્ન, વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? માર્ચ 2024. વર્તુળની અંદર આવેલા કોઈ પણ બિંદુ હોય એમાંથી એક પણ સ્પર્શક દોરી ન શકાય. વર્તુળની ઉપર કોઈ બિંદુ હોય તો એક સ્પર્શક દોરી શકાય. વર્તુળની બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય. એટલે અહીં આગળ તમારો જવાબ આવશે એક પણ સ્પર્શક દોરી શકાય નહીં, એટલે કે 0 સ્પર્શક મળે. પાંચમો પ્રશ્ન, વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા જૂન 2025 માં પૂછવામાં આવેલ પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષામાં વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછી શકાય. એટલે વર્તુળની તમારે બધી જ વ્યાખ્યા તૈયાર કરી દેવાની. તો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યાની વાત કરું તો વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. ફરીથી, વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. તો આ રીતની તમારે અન્ય વ્યાખ્યાઓ પણ કરવાની છે. વર્તુળની જીવાની વ્યાખ્યા, વર્તુળની છેદિકાની વ્યાખ્યા, વર્તુળના વ્યાસની વ્યાખ્યા અને સાથે સાથે વર્તુળની વ્યાખ્યા પણ તૈયાર કરી લેશો. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ છઠ્ઠો પ્રશ્ન કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક? તો વિદ્યાર્થીઓ વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? 2 સમાંતર સ્પર્શક દોરી શકાય. બોર્ડના નમૂના પ્રશ્નો પ્રશ્ન છે, આગામી બોર્ડમાં પૂછી શકાય. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એક વિભાગની. આ વિભાગમાં આપણે વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચર્ચા કરી લઈશું. જુલાઈ 2022 નો પહેલો પ્રશ્ન લઈશું. જુલાઈ 2022 માં વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય. તો વિદ્યાર્થીઓ આ વિધાન સનાતન સત્ય છે. વર્તુળ ઉપર કોઈ બિંદુ હોય તો એમાંથી માત્ર એક જ સ્પર્શક પસાર થઈ શકે છે, એટલે વિધાન સાચું છે. બીજો પ્રશ્ન છે વર્તુળના કોઈ બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે. તો વિદ્યાર્થીઓ આ વિધાન ખોટું છે, કારણ વર્તુળના કોઈ એક બિંદુએથી પસાર થતો એક અને માત્ર એક જ સ્પર્શક હોય. આ માર્ચ 2022 માં પૂછેલો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખા એ સ્પર્શ બિંદુ આગળના વર્તુળનો અભિલંબ કહેવાય છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, આ સ્પર્શ બિંદુ એમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સ્પર્શ બિંદુ એમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખા, એટલે આ રેખા એને શું કહેવાશે? અભિલંબ. તો વિધાન કેવું છે? સત્ય. જુલાઈ 2022 માં પૂછેલો પ્રશ્ન, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી આ જે રેખા દોરેલી છે એને શું કહેવાશે? અભિલંબ. તો આ વિધાન સત્ય છે. હવે વાત કરીએ ચોથા પ્રશ્નની. વર્તુળના સ્પર્શકના વર્તુળનો સ્પર્શક ને એનું આ સ્પર્શ બિંદુ માંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. આ પ્રશ્ન માર્ચ 2020 માં બોર્ડમાં પૂછવામાં
આવ્યો હતો. વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે વાત કરી પ્રકરણ 10 વર્તુળના કેટલાક અગત્યના પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી દીધી છે. આગામી વિડીયોમાં પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છે. વિદ્યાર્થીઓ, આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરી દેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધીઓને તે શેર કરશો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.